હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. લોભમ ચ હૃદય નેવ કુર્યાત પ્રાપ્તમ હિ સેવપેત. ગુજરાતી. હૃદયમાં લોભ ન કરવો. દ્રવ્યનો લોભ થવાથી એની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો કરવા પડે છે, અનેક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે અને તેથી પ્રભુની સેવાથી વિમુખ થવું પડે છે. માટે લોભ કદી કરવો નહીં. લોભ પાપનું મૂળ છે. લોભ પાપ કા મૂળ હે. તો બને ત્યાં સુધી જે પ્રભુએ આપણને આપ્યું છે એમાંથી ઠાકોરજીને વિનિયોગ કરી અને પ્રસાદી આપણે લેવું. કોઈના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને પછી ફોન આવે, ઈલાબેન અમારી રીત પ્રમાણે તો આજે આટલું બનાવવાનું હોય. હવે એટલું તો અમારે પહોંચાય એવું નથી. મેરા વાલા, એ તો કીર્તનમાં કે રીતમાં હોય. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. તમને એ બધું મન થવા માંડે એટલે તમને એમ થાય વધુ કમાવ, વધુ પૈસા મળે ને એટલે તમને ખોટી પ્રવૃત્તિ કરવાનું મન થાય. ઠાકોરજી કહે છે આ બધી મને જરૂર જ નથી. તું મને રોટીને શાક ધરાવીશ તોય ચાલશે. શાકની વ્યવસ્થા નથી, રોટલીને છાશ તો ધરાવ. એક વૈષ્ણવ હતા ને, એ કાંતતા, પેલા કાંતવાનું આવતું, તમને ખબર છે ઓલી તકલી ને પછી રેટિયો ને. અમે ભણતા ને ત્યારે અમારી સ્કૂલમાં અમને રેટિયો કાંતતા શીખવાડતા હતા. અને પછી આપણે ખબર રાજકોટમાં રાષ્ટ્રીય શાળા હતી, ત્યાં રેટિયો કાંતવા જતા. અને પછી એ કંતાઈ જાય ને એના ઓલામાં પૈસા દઈ આવી અને પૈસા મળતા હતા. હવે એ રેટિયો કાતે અને જે થાય એનું સાંજે એના પાડોશીને કહે તમે લેતા જાઓ. એ બા તો કોઈ દી બહાર જ નહોતા નીકળ્યા. એણે બજાર નહોતી જોઈ, એણે શાકવાળાની દુકાન નહોતી જોઈ. એની ઘરે ગાય હતી. જૂનું આપણું રાજકોટ છે ને, બેડી નાખવું ને ઓલી બાજુ તો જૂનું ખોયડું હતું તો ગાય હતી. અને બધા પિત્તળના અને વાસણ એ કલઈ હાથે કરતા હતા, ઓલા કલઈવાળાને નો દી. અમે એને દર્શન કર્યા છે. હવે એ ઘણી વાર એવું બનતું. એકવાર એવું બન્યું કે દૂધ ને ભેળી અને સવારે શાક ને રોટી કે રોટલો કે ભાખરી કે જે એને ચૂલો હતો, એને કોઈ દી ગેસનો ઉપયોગ જ નહોતો કર્યો. એ જીવા ને ત્યાં સુધી ઘરમાં ગેસ નહોતો આવ્યો. ઓલા ગાયનું છાણ નીકળે ને એ થાપી નાખતા અને એ છાણામાં એને ઠાકોરજીનું એક જ હતા એટલે એનેથી રસોઈ કરે. એને ચાની ટેવ નહીં, એને કોઈ વ્યસન નહીં. ઠાકોરજીને જે ધરાવે એ પોતે લે. હવે એકવાર એવું બન્યું કે ઠાકોરજીને દૂધ ધરાવ્યું અને પછી મેળવું તો સાંજે એને એવું લાગ્યું કે એ દહીંની અંદર કીડી પડી ગઈ છે. એટલે એ કે હવે આ ઉછલી થઈ ગયું એટલે મારે ઠાકોરજીને ના ધરું. એટલે બપોરનું થોડું દહીં હતું, એને જોયું ખાટું નથી થયું ને એટલે એણે વઘારી નાખી છાશ કરીને અને ઠાકોરજીને ભેળીને છાશ થઈ રહી. તો એ એક શેઠ હતા ને, એ એના કંઈક પિયરના હગા હતા, સંબંધી હતા. એટલે એ આને ફૈબા કહેતા હતા. એટલે એ કોક વાર આવે. પછી એકવાર એ આવ્યા, આ બધું ભેળીને વઘારેલી છાશ ધરી હતી અને હાથે દળવાનું. કોઈ દી એણે ચક્કીમાં દળાવ્યું નહોતું. એ બહાર જ ન નીકળે પછી તો એના હાથે દળેલું ને એટલે 15-20 મહિનો થાય ને એટલે શેઠ આવે, ફૈબા કંઈ કામકાજ હોય તો કહેજો. હા બેટા તું તાર ધક્કો ન ખાતો. હવે હતા પ્યોર વૈષ્ણવ પણ ધંધાના હિસાબે બહાર ગામ જાય એટલે બહારનું ખાવું પીવું આપે પડે. એટલે સમજીને ફૈબાને અડે નહીં કે ધ્યાન રાખે કે ફૈબાને દુઃખ થાય એવું ન કરીએ.
એટલે ત્યારે પછી કે ફઈબા આજે તમારે વહુ પિયર ગયા છે, હું પ્રસાદ અહીં લેવાનો. હા ભાઈ બેસી જા ને. ફઈબાના મનમાં સંકોચ થયો કે જો આ જોશે કે મેં ખીચડીને વઘારેલી છાશ ધરી છે તો તરત કહેશે. એટલે કે ભાઈ આજે ઠાકોરજીને બીજો મનોરથ હતો નવો. એ કે હું એ કે આજ ભેળીને વઘારેલી છે. ફઈબા મારે હાલશે. હવે એણે એ પ્રસાદ લીધો. એ સમજી ગયા કે ફઈબાને દ્રવ્યનો થોડો સંકોચ લાગે. તો બીજે દિવસે એણે લગભગ ત્યારે 10 શેર હતા, 10 શેર બાજરો, પછી અડધો મણ ઘઉં, 10 શેર ચોખા ને એવું બધું ભેગું કરી અને અહીંયા ઓલાને એડ્રેસ આપ્યું તો અહીં દઈ આવજે. ઓલાએ ડેલી ખોખડાવી. એટલે ફઈબા કે મારા ઘરે મારા ભત્રીજા સિવાય ને વૈષ્ણવ મારા ઘરે સાંજે આવે, હવે કોઈ આવે નહીં. એટલે ફઈબાના ત્યાં જે ડેલો હતો ને એમાં એક આટલું ઓલું કાણું હતું, એમાં આમ ડબ્બી જેવું એ ઊંચું કરે ને તો દેખાય. એટલે એણે જોયું. એટલે એણે એમાંથી પૂછ્યું, હા ભાઈ શું કામ છે? એટલે ઓલા શેઠ હતા એ આના ભત્રીજા હતા, એનું નામ દીધું રમણીકભાઈ, આ મોકલું છે. એ કે મેં મંગાવ્યું નથી. એ કે ના, રમણીક શેઠે કહ્યું છે તમારે મારા ફઈબાન ઘરે. એ કે એને કહેજો કે સવારે આ બીજાએ મોકલાવ્યું ને એટલે તમારે મોકલાવવાની જરૂર નથી, પાછું લઈ જાઓ. બોલા એ પાછું લઈ ગયો. એટલે સાંજે એને ભત્રીજો આવ્યો. ફઈબા આટલું મારું માન ન રાખ્યું. હું તમારા પિયરવાળો, તમે મને ભત્રીજો કહો છો, તમે મારા ગામના. મારા બાપાએ કીધું હતું કે મારી હગી બેનથી આ મારી બેન વિશે. એ કે તને કીધું તું બેટા મેં. આજે મને 93 વર્ષ થયા. કેટલા? 93. મારા ઠાકોરજીએ કોઈનો અંગીકાર કર્યો નથી, રહેવા દે. અને આજ પછી આવું કરતો નહીં. બા જીવાને ત્યાં સુધી આ કાતીને રૂ કાતી અને જે એનું દ્રવ્ય આવે ને એમાંથી ઠાકોરજીને ધરાવતા હતા. અને સાંજે બધા વૈષ્ણવ આવે તો ઘણીવાર બા કહી દે કે હાલો આજે આપણે બધા હાર, એમ ન કે પ્રસાદ લે, હાલો ને આજે હારે બધાએ પ્રસાદ લઈએ. તો બા બેસી જાય બધાની હારે. અને તપેલા ઉપર ઢાંકેલું હોય છીબું, અને એમાં એણે કીધું હોય લાલા તારું પ્રસાદ લેવા બેઠા. એ બધા જે કોકવાર ભેળી હોય, કોકવાર ખીચું હોય, કોકવાર ઢોકળું હોય, કોકવાર મોઠિયું હોય. વૈષ્ણવને છે ને મનમાં જ એવું થાય કે બાના ઘરે જે પ્રસાદ લેવાનો આનંદ આવે છે ને એ ક્યાંય નથી આવતો. તો અઠવાડિયામાં 2-3 વાર એ પાછા 4-5 વૈષ્ણવ જો બા કોઈને બહુ આમ જેને કે એને આસક્તિ થાય ને એવી કોઈ વસ્તુ જ ન કરતા. તો એકવાર મારી બા અમને લઈ ગયા. હવે જો સાચું કહું, મને આ બધામાં બહુ રસ નહોતો. મને આ બધામાં એને ઉપર ગુસ્સો આવતો મારી બા ઉપર, તું કર ને તારું, અમને હું કામ ને કહેશ. પણ મને સાયકલ આવડે અને મારી બા દુબળી પતલી. એટલે મને કે બેબી તું મને સાયકલ ઉપર લઈ જાય. ત્યાં બસ જાય પણ મારે બહુ હાલવું પડે છે. હવે પહેલાં કોઈ મા બાપને ના પાડે એવી ઓલી નહોતી, અત્યારે હામાં થઈ જાય છે હવે. એટલે એ સાયકલ માટે હું એને લઈ ગઈ. મને કે 10 મિનિટ હું અહીં બેઠી જ બહાર. મને કે ના અંદર હાલ. અને અમે દર્શન કર્યા. અને પછી મારી બાએ અમને આ બધી લીલાની વાતો કરી કે આ બા આવા હતા. લીલામાં પહોંચી ગયા, હાથે ચોખ્ખો કર્યો. ઠાકોરજી જે ઓલા 4-5 વૈષ્ણવ આવતા હતા એમાંથી એકને પેલા ક્યાં ફોન હતા, સમાચાર કેવડાવ્યા. ઝાંપીજી પોતાના હાથે કરી ઠાકોરજીને પધરાવી દીધા કે મારા લાલો બી જાય. ચોખ્ખો કર્યો, તુલસીજી, જારીજીનું જલ. અને આ જે મકાન હતું મારા ગુરુદેવને. ને ઓલા જે ઝાંપીજી લઈ ગયા એ વૈષ્ણવ 4-5 આવતા હતા, એણે કીધું હાલો. અહીં આવીને બધા યમનાષ્ટક બોલતા હતા. પૂરું થયું એટલે બાએ કીધું જા જા કરીને જય શ્રી કૃષ્ણ, હાલો મારા વલ્લભ, હાલો હાલો મારા વલ્લભ, હાલો. બસ. તો લોભ માટે મારે આ કહેવું છે. બાએ લોભ કર્યો હોત તો એને તો પધરાવવાવાળા ઘણાય હતા. જેટલું તમારું સામર્થ્ય પ્રભુએ આપ્યું છે એ પ્રમાણે ધરો. કોઈનું ધરવું નહીં, કોઈની લાણી લેવી નહીં.
પોતાના પ્રભુનો, હમણાં અઠવાડિયા પહેલાં સત્સંગ કર્યો હતો કે ઓલા માજીએ દિવેટોમાં બીજાના પ્રકાશીને દિવેટો કરી તોય ઠાકોરજી અંગીકાર ન કર્યો. તો મારા વાલા ઘણા તો સામગ્રી બીજાને કહે, ના, જે તમે બનાવો, જે તમારું સામર્થ્ય છે એ ઠાકોરજીને ધરો. જે આવી મળે તેમાં સંતોષ માનીને રહેવું. કોઈની ઉધાર ન કરવું, ઉછીનું ન લેવું, વ્યાજનું ન વાપરવું, દીકરીના ઘરનું ન વાપરવું, ગુરુદ્રવ્ય નહીં. પદ્મનાભદાસ યાદ કરો, દેવદ્રવ્ય નહીં, અન્ય માર્ગીનું નહીં. તમે જુઓ, તમને ઠાકોરજીમાં એટલો આનંદ આવશે. આપણે પુષ્ટ કરાવ્યા ત્યારે મને ખબર નહોતી પડતી આવી બધી. એટલે એકવાર એક વૈષ્ણવ મને કીધું, એ કે ઈલાબેન પવિત્ર હું કરીશ 360 તારનું, તમે લઈ જાજો. હવે પહેલું જ વરસ, અને મને એટલી ખબર કે હાથનું બનાવેલું પવિત્ર ધરાય. હવે સાંજે એનો ફોન આવ્યો ઓફિસમાં, ત્યારે આ મોબાઈલ નહોતા. મેં કીધું સારું, હું તો રાજી થઈ કે આપણે. પછી ઘરે આવી તો એક વૈષ્ણવને ફિક્સ કરવી હશે 6 લાખની. એટલે એ આપણા ઘરે આવ્યા. મને કે બેન તું ફોર્મ લઈ આવી જ? મેં કીધું હા. એટલે મને કે હું લાવ સાઇન કરી દઉં, હવે તાર જે કરવું હોય. હવે એમની તો 10ની ને 5ની ને 2ની ને 1ની ને 20ની ને 50ની 6 લાખ રૂપિયા. મને કે ગણ લે. મેં મારે તો પછી સાંજ રાત પડી જાય. મેં તો સારું થેલી મૂકો, સવારે હું મારા ક્લાર્કને એને કહીશ, ગણી લેશે. મને કે હજી મારે પવિત્ર કરવું છે ને બટા, એટલે હું જાઉં છું, સાઇન કરી દો. મેં તો બા તમે આટલી ઉંમરે હાથે પવિત્ર? મને કે દીકરા, આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે ને, એ 360નું તારનું કરીએ ને, સેવાથી વંચિત રહ્યા હોય, ક્યાંય પધરાવ્યા હોય, દોષ પડ્યો હોય, સેવા થઈ ન હોય, આપણે પ્રભુને શ્રમ આપ્યો હોય, તો આ 360 તારનું પવિત્ર આપણા હાથે જ આપણે બનાવાય, બીજા કોઈને બનાવવા દેવાય નહીં. એ બનાવે તો એની સેવા અંગીકાર થાય. આપણા ઠાકોરજી કે મારે ક્યાં બીજાની સેવા લેવી, મારે તો માં તું જેવું બનાવે એવું. તને કહું ઈલા, હવે મારાથી તો બહુ તો જાડું ઘણીવાર બની જાય, પણ મારા ઠાકોરજી તો એ જ ધરાવે છે. એટલે હવે હું જઈને રોજ બેટા હું 10 ઓલા કરું છું, કારણ કે હવે મારા હાથ પગ હાલતા નથી, શરીર રહી ગયું છે. એટલે હવે જઈને પવિત્રો કરીશ, અઠવાડિયે પૂરું થશે. મારા મનમાં એ સ્ટ્રાઇક કરીને ગયા કે આપણા ઠાકોરજીને આપણા હાથે બનાવેલું, આપણું પવિત્ર, આપણા જ સૂતરનું, આપણા જ દ્રવ્યનું ધરાવાય. મેં ઓલા બેનને ફોન કર્યો. મેં કીધું બા પવિત્ર હું કરવાની છું. અરે તું નોકરી કરે છે અને હું તો એટલું પતલું બનાવવું ને અંદર પછી કેસરની આમ તેમ. મેં કીધું તમારી વાત સાચી, પણ ઠાકોરજી મારા ઘરે પધાર્યા ને તો પહેલું વરસ છે ને, એટલે મને આમ મનોરથ થાય છે કે હું કરીશ. જો તને ન ફાવે ને તો મને ફોન કરજે. હું છે ને લગભગ 15-20 બનાવું છું. એટલે જે વૈષ્ણવને આવું હોય, નોકરી કરતા હોય, ફાવતું ને, એ બધાને પધરાવું, તો હું તને પધરાવી દઈશ. ઠાકોરજીએ મને જતાવી દીધું, માં તું જાડું કરીશ ને તો મને જાડું ગમશે, પણ તારા હાથનું. ત્યારથી ખબર પડી ગઈ, ન કોઈનું ધરાવાય, ન કોઈનું લેવાય, ન કોઈની સામગ્રી ધરાવાય, ન કોઈની લાણી લેવાય. અને એ પહેલા વર્ષનું પવિત્ર એવું જાડું, હું જાડી છું એવી, કે મારા ઠાકોરજીને ગોપીઓ હસતી હશે, હદ તારી માએ કેવું બનાવ્યું. ઠાકોરજી કે બધાય મસ્ત કોમળ બનાવે, મારી માએ મને આખો ભરાઈ જાય એવું બનાવી દીધું, એટલે હું રાજી છું ગોપી. હું તો એ વડું નહીં કરું, હું તો આ મારી માનું જ ધરીને રાખીશ. તો ત્યારથી આજની તારીખ સુધી જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં. એણે હાથ પકડી લીધો છે. હવે તૃપ્તિ ટાઈમમાં હોય તો રસોઈમાંય ઘણી વાર એવું થાય છે.